હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આમળાની એક એવી રેસીપી બનાવીશું જેને તમે આખું વરસ સ્ટોર કરી શકો છો અને સવારે ઉઠતા વેત ગરમ પાણી સાથે જો પીવામાં આવે તો શરીર માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અહીં મેં આમળા ક્યુબ્સ બનાવવા માટે 500 ગ્રામ જેટલા આમળા, 100 ગ્રામ જેટલી લીલી હળદર અને એક મોટો ટુકડો આદુનો છે લઈ સાફ કરી લીધા છે અને હળદર અને આદુની છાલ પણ ઉતારી લીધી છે। હવે આ બધી જ વસ્તુને આપણે સુધારી લેવાની છે, આવી રીતે મોટી મોટી સુધારવાની છે। હવે આ બધી જ વસ્તુને પીસવા માટે આપણે એક મિક્સર જાર લેશું, જેમાં બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે અને પીસતી વખતે આમાં બીજી કોઈ વસ્તુ એડ ન કરવી, જસ્ટ અહીં 1 થી 2 ગ્લાસ જેટલા પાણીનો ઉપયોગ કરવાનો છે, જેનાથી સારી રીતે તમે એને પીસી શકો। તો આ રીતે મેં પાણી ઉમેરી દીધું છે, જરૂર પડે તો વધારે પાણી ઉમેરી શકાય। તો તમે અહીં જોઈ શકો છો, આ રીતે એકદમ સરસ રીતે આપણે બ્લેન્ડ કરવાનું છે, ક્યાંય પણ મોટા ટુકડા ન રહી જાય ધ્યાન રાખવું। જો સારી રીતે ન પીસાય તો થોડું પાણી પણ એડ કરી દેવું। તો આ મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે આ મિશ્રણને ગાળી લેવાનું છે, તમે કોઈ પણ કપડાથી પણ ગાળી શકો। મારી પાસે આવી રીતે મોટી ગળણી છે, તો હું એમાં એડ કરી અને આવી રીતે ચમચાની મદદથી થોડું પ્રેસ કરશો એટલે આનું જે બધું જ પાણી છે એ નીચે આવી જશે। તો આપણી પાસે એક ટાઈપનો જ્યુસ તૈયાર થઈ ગયું છે, જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। અને તમે કપડાથી જો કરતા હોય તો એકદમ સારી રીતે પોટલી વાળી અને પ્રેસ કરી અને બધું જ્યુસ કાઢી લેવાનું છે। તો મારી પાસે અહીં આમળા હળદરનું જ્યુસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને સ્ટોર કરવા માટે આઈસ ટ્રે લેશું। આપણે અત્યારે આઈસ ટ્રેમાં આમળા હળદરનું જ્યુસ એડ કરી દઈશું અને એને 24 કલાક માટે ડીપ ફ્રીઝમાં રાખવાનું છે, જેનાથી એના ક્યુબ બની જશે અને એ ક્યુબને તમે સ્ટોર કરી શકો છો। જો તમારી પાસે વધારે આઈસ ટ્રે ન હોય તો તમે કોઈ પણ ડબ્બામાં પણ ભરી શકો। તો જ્યારે પણ તમારે યુઝ કરવો હોય ત્યારે થોડું થોડું છરીની મદદથી એમાં એને કાઢીને પછી યુઝ કરી શકાય। પણ જો આઈસ ટ્રેમાં તમે સ્ટોર કરો છો તો જે એના આઈસ ક્યુબ છે એ ઉપયોગ કરવામાં ઇઝી રહે છે। હવે આપણી પાસે જ્યુસ કાઢી લેતા જે આમળા હળદરનું મિશ્રણ બચે છે એને પણ આપણે ફેંકશું નહીં, પણ એક થાળીમાં લઈ અને એને તડકે સૂકવી દેવાનું છે। લગભગ 8 થી 10 દિવસમાં એકદમ સુકાઈ જશે અને એનો તમે મુખવાસ તરીકે ઉપયોગ કરી શકો છો, અથવા તો એનો પણ તમે આવી રીતે આ પાવડર જેવું બની જશે તો એનો ગરમ પાણીમાં એડ કરીને એવી રીતે પણ તમે એને લઈ શકો છો। તો 24 કલાક પછી આઈસ ક્યુબ આપણા તૈયાર છે, તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી જાય છે। આ આઈસ ક્યુબને તમે ઝીપલોક બેગમાં રાખીને સ્ટોર કરી શકો છો, આખું વરસ ખરાબ નથી થતા। હવે આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ જોઈ લઈએ। તો અહીં એક ગ્લાસ લીધો છે, જેમાં આપણે 2 આઈસ ક્યુબ એડ કરી દઈશું। તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે આઈસ ક્યુબ છે એ વધતા ઓછા કરી શકો અને ત્યારબાદ એના ઉપર ગરમ પાણી એડ કરશું। આ પાણી છે એ હુંફાળું ગરમ હોવું જોઈએ, જેનાથી આપણે પી શકાય અને ત્યારબાદ પિંચ જેટલું મીઠું અને હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેશું। તો સવારે આપણે ઉઠતા વેત જો આ વસ્તુ પીએ છીએ તો આપણા શરીરમાં વિટામિન સીની જો ઉણપ હોય એ પણ દૂર થાય છે અને આમળા છે એ આપણા વાળ અને સ્કિન માટે ખૂબ જ ગુણકારી છે, આપણને બધાને ખબર છે। તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।